મિત્રો, રાજ્ય સરકાર દ્વારા 15/5/2025ના રોજ રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરોને કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના લાગુ પાડવામાં આવી. તેના માટે PMJAY એ યોજનાનું કાર્ડ કઢાવવું આવશ્યક છે. આ કાર્ડ માટે કર્મચારીઓ માટે કચેરીના વડાએ, પેન્શનરો માટે ટ્રેઝરી ઓફિસરે કુટુંબના સભ્યોની વિગતનું એક પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ પ્રમાણપત્ર કચેરીમાંથી, ટ્રેઝરીમાંથી મેળવી અને સ્ટેટ હેલ્થ એજન્સી પાસેથી આ કાર્ડ કઢાવી શકાશે. કુટુંબના સભ્યોની વિગતો કેવી રીતે મળે ભાઈ, કુટુંબના સભ્યો કોણ કોણ ગણાશે, કેવા નમૂનામાં પ્રમાણપત્ર લેવું, એ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજરોજ તારીખ 28/5/2025ના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે. એને વિગતે સમજીએ. એ પહેલાં આપને એક વિનંતી છે કે આ જ પ્રકારના મારા સેવાકીય અને નાણાકીય બાબતના વિડીયો જોવા હરેશ જોશી, ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. અને જો આપને સ્પિરિચ્યુઅલ બાબતમાં રસ હોય, ખાસ કરીને ભગવદ્ ગીતા પર, તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. હવે આજે 28/5/25ના રોજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પરિપત્ર કરવામાં આવ્યો એની વિગતો સમજીએ. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ એ અંગેની જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવા બાબત ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ 28/5/2025. આ પરિપત્રની જોગવાઈઓ આપણે વિગતે ઉદાહરણો સહિત સમજીએ. કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 15/5/25ના ઠરાવથી રાજ્ય સરકારમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ અને પેન્શનરો, રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરો PMJAY મા યોજના અંતર્ગત કર્મચારી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો લાભ આપવામાં આવેલો છે. આ યોજનામાં લાભાર્થીઓએ PMJAY મા યોજનાનું કાર્ડ હોવું આવશ્યક છે. આ કાર્ડ ફાળવવાની કામગીરી SHA સ્ટેટ હેલ્થ એજન્સીને સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ગુજરાત રાજ્ય તબીબી સારવારના નિયમો 2015 એના નિયમ 2.2માં જણાવેલ કુટુંબની વ્યાખ્યા મુજબની પાત્રતા ધરાવતા હોય તેવા આશ્રિત કુટુંબીજનોની વિગતો દર્શાવતું પ્રમાણપત્ર આપવાનું થાય છે. મિત્રો, તો પેન્શનરોએ ટ્રેઝરીમાંથી અને હાલ ચાલુ કાર્યરત કર્મચારીઓએ પોતાની કચેરીમાંથી નિયત નમૂનામાં કુટુંબના સભ્યોની વિગતનું એક પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. કુટુંબના સભ્યો કોને ગણવા? તો આપણા તબીબી સારવારના 2015ના જે નિયમો છે એના નિયમ 2.2માં કુટુંબની વ્યાખ્યા આપેલી છે. એ કુટુંબની વ્યાખ્યા પણ આપણે સમજીએ. 2015ના 2.2 મુજબ કુટુંબ એટલે સરકારી કર્મચારી, પેન્શનર સાથે રહેતા અને તેના પર સંપૂર્ણ આશ્રિત પતિ કે પત્ની, ઔરસ અને સાવકા પુત્રો તથા પુત્રીઓ અને માતા પિતા તથા અપરિણિત ભાઈઓ અને બહેનો, અપરિણિત પુત્રીઓ તથા પુત્રો અને ભાઈઓ અને બહેનો જેની વય મર્યાદા 25 વર્ષની રહેશે. અપરિણિત પુત્ર કે પુત્રી જો માનસિક રીતે અસ્વસ્થ હોય તો તેને વયમર્યાદા લાગુ પડશે નહીં. અને આ વ્યાખ્યાના હેતુ માટે
વ્યક્તિની વ્યક્તિગત ઉપાર્જિત અને અનુપાર્જિત માસિક આવકની મર્યાદા ₹500થી વધે નહીં, તો જ તેને સંપૂર્ણ આશ્રિત ગણવામાં આવશે. તો કર્મચારી પર આધારિત પુત્ર, પુત્રી, માતા, પિતા, સગીર ભાઈઓ, અપરિણીત બહેનો જેની ઉંમર 25 વર્ષથી નીચે હોય અને જે મેન્ટલી ડિસેબલ હોય એને વયમર્યાદા લાગુ પડશે નહીં. તો આપણા કુટુંબમાં આ જે સભ્યો છે પાત્રતા ધરાવતા, એની વિગતોનું એક પ્રમાણપત્ર કચેરીના વડા પાસેથી અને નિવૃત્ત કર્મચારીઓએ ટ્રેઝરી પાસેથી મેળવવાનું રહેશે. આ પ્રમાણપત્ર હાલમાં નોકરીમાં ચાલુ હોય તેવા ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના અધિકારી કર્મચારીઓ હાલ જ્યાં ફરજ બજાવતા હોય તેમની કચેરીના વડાએ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. એટલે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયી જે છે, હાલ નોકરીમાં ચાલુ છે, એમને કચેરીના વડા પાસેથી પ્રમાણપત્ર લેવાનું રહેશે. રાજ્ય સરકારના પેન્શનરોના કિસ્સામાં જે તે જિલ્લા તિજોરી કચેરી, પેટા તિજોરી કચેરી, પેન્શન ચૂકવણા કચેરી ખાતેથી પેન્શન મેળવતા હોય તે જિલ્લાના તિજોરી અધિકારી, પેટા તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણી અધિકારી અથવા વિકલ્પે જો એ ટ્રેઝરીમાંથી આ પ્રમાણપત્ર ન મેળવી શકે તો જે કચેરીમાંથી નિવૃત્ત થયા હોય તે કચેરીના વડાએ આ સાથે સામેલ નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપવાનું રહેશે. એનો નમૂનો પણ આપણે સમજીએ અને એનું KYC કરી શકાય તો એ હેતુથી કુટુંબના દરેક સભ્યનો આધાર નંબર પણ દર્શાવવાનો રહેશે. પ્રમાણપત્રનો નમૂનો રાજ્ય સરકાર દ્વારા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 28/5/25ના પરિપત્રમાં આપવામાં આવ્યો છે. એમાં ફોર્મેટ ઓફ સર્ટિફિકેટ રિગાર્ડિંગ ફેમિલી ડિટેલ્સ. This is to certify that શ્રી ખાલી જગ્યા ઇઝ કરન્ટલી સર્વિંગ, જો નોકરી કરતા હોય તો રિટાયર્ડ, જે લાગુ પડતું હોય તે બાકીનું કાઢી નાખવાનું છે. એઝ ઇન ઓફિસ ડિપાર્ટમેન્ટ એન્ડ હિઝ હર HRPN નંબર, જો નોકરીમાં હોય તો એના HRPN નંબર હશે. નિવૃત્ત હોય તો PPO નંબર ઇઝ ખાલી જગ્યા ઓફિસર એમ્પ્લોયી ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ગુજરાત. For the purpose of the medical reimbursement, the definition of the family as per the All India Service Medical Attendance Rules 1954, જે ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓ છે એમના માટે કુટુંબની વ્યાખ્યા મેડિકલ એટેન્ડન્સ રૂલ 1954માં આપેલી છે અને જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે અને મેડિકલ રૂલ 2015માં આપેલા કુટુંબની વ્યાખ્યા મુજબની વિગતો નીચેના ટેબલમાં ભરવાની રહેશે. ક્રમ નંબર, કર્મચારી કે પેન્શનરનું નામ અને ફેમિલી મેમ્બરનું નામ, એનું રિલેશન એટલે પોતે, પત્ની, પતિ, બાળકો જે હોય તે, એનો આધાર કાર્ડ નંબર, એની જન્મ તારીખ, એની ઉંમર અને રિમાર્ક્સમાં કોઈ વિગત લખવી હોય તો, અને પછી ટ્રેઝરી ઓફિસરે અથવા કચેરીના વડાએ સહી કરવાની રહેશે, કચેરીનો સિક્કો લગાવવાનો રહેશે અને આમાં જે વિગતો લાગુ ન પડતી હોય એ કાઢી નાખવાની રહેશે. તો આ નિયત નમૂનામાં પ્રમાણપત્ર મેળવી સ્ટેટ હેલ્થ એજન્સીને આપણે મા કાર્ડ, PMJAY કાર્ડ કઢાવવા માટે આપવાનું રહેશે. ફિક્સ પગારના કર્મચારીના કિસ્સામાં નોકરીમાં નિયમિત નિમણૂક આપ્યા વિના સેવા સમાપ્ત કરવામાં આવે. ફિક્સ પગારના કર્મચારીને પણ આ યોજના લાગુ પાડી છે, પણ એના 5 વર્ષ પૂરા થાય તે પહેલાં અથવા સમીક્ષાના અંતે એની નોકરી સમાપ્ત કરવા પાત્ર થતી હોય તો એવા અધિકારી કર્મચારી સેવા છોડી જાય, રાજીનામું આપે, શિક્ષાત્મક કાર્યવાહીના અંતે સેવા સમાપ્ત કરવામાં આવે અને આવી કાર્યવાહીના અંતે સંબંધિત સરકારી અધિકારી કર્મચારીને તેને લાગુ પડતા પેન્શનના નિયમો મુજબ પેન્શન ગણવાપાત્ર ન રહે એવા કિસ્સામાં આવા કર્મચારી છેલ્લે જ્યાં ફરજ બજાવી હોય તે કચેરીના વડાએ સ્ટેટ હેલ્થ એજન્સીને તે અંગેની તરત જાણ કરવી. ફિક્સ પેના એમ્પ્લોયીની કોઈ કારણસર સેવા સમાપ્ત કરવામાં આવે, શિક્ષાના ભાગરૂપે પેન્શન મળવાપાત્ર જ ન રહેતું હોય તો એવા કેસમાં સ્ટેટ હેલ્થ એજન્સીને એની કચેરીએ જાણ કરવાની રહેશે.
અને એનું નામ PMJAY જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે એમાંથી કાઢી નાખવાનું રહેશે અને એમના કુટુંબના સભ્યોના નામ પણ રદ કરવાના રહેશે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો અને શ્રીમદ ભગવદ્ ગીતા પર આવો વિડીયો સાંભળવા સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.